સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં ભગવાનના નામ સ્મરણથી જ ભક્તનું કલ્યાણ શક્ય છે। તેથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભક્તિને મજબૂત બનાવે છે અને ભગવાન સાથેનો આધ્યાત્મિક સંબંધ ગાઢ કરે છે। જે ભક્તગણ શ્રદ્ધા અને ભક્તિભાવથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના જીવનમાંથી દુઃખ, ભય અને નકારાત્મકતા દૂર થાય છે। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સર્વ પાપોને નષ્ટ કરનાર અને મુક્તિ દેનાર માનવામાં આવે છે। આ પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેમાં મનને શાંતિ, આત્મિક શક્તિ મળે છે, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા ઉર્જાનો વધારો થાય છે। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એકાદશી, ગુરુવાર, અમાસ અને પુરુષોત્તમ માસ દરમિયાન પાઠ કરવાનો વિશેષ મહિમા રહેલો છે। કહેવાય છે કે એકાગ્ર ચિત્તથી કરેલો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અનેક યજ્ઞ અને હજારો ગાયોના દાન જેટલું પુણ્યફળ આપે છે। જેથી દરરોજ એકવાર આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો શ્રેષ્ઠ ગણાય છે, જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રીહરિનો વિષ્ણુ સહસ્ત્ર પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો। હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો। જેને નાભિમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જળમાં શયન કરનાર શ્રી હરિ ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે, એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને માં ગો બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે, જેમાં શ્રી હરિનું પૂજન થાય છે। એવો આ માર્ગ નિષ્કુળ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગે જણાવો। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાતકાળે, મધ્યાહ્ન અને સાયંકાળે 2 વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વ ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે। અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું હોય કે પાઠ શ્રવણ કર્યો હોય, તેણે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે। હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે। વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેને બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તે પણ સર્વ નાશ પામે છે, એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે। આ પાઠ દરરોજ એકવાર અવશ્ય કરવો। બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુજીની જય। તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે। સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ।